આગામી 31 તથા કાંકરિયા કાર્નિવલને લઈને અમદાવાદ પોલીસે બનાવ્યો છે સુરક્ષાનો સઘન પ્લાન। સોમવારથી રવિવાર સુધી કાંકરિયા કાર્નિવલ માટે 3 કંટ્રોલ રૂમ તૈયાર કરાયા છે। સાથે પોલીસ પણ 3 શિફ્ટમાં ખડે પગે રહેશે। 7 પૈકી 1 ગેટ પર ટીમ તૈનાત રહેશે, જ્યારે 1000 થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે। 31મી ડિસેમ્બરે શહેરનો સીજી રોડ સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી બંધ રહેશે। ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈ પોલીસ સક્રિય રહેશે અને વધુમાં વધુ લોકોનું ચેકિંગ કરવામાં આવશે। જાહેરમાં ફટાકડા નહીં ફોડવા માટે પણ પોલીસ કમિશનરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે। 31 અને નાતાલ આ બે રાત્રિઓએ જ્યારે ફટાકડાનો ઉપયોગ થતો હોય છે ત્યારે માનનીય સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અનુસાર માત્ર ગ્રીન ફાયર ક્રેકર્સનો જ ઉપયોગ થાય, એના માટે હું શહેરીજનોને અપીલ કરું છું। સાથે આ ફટાકડા જે ફોડવાથી પ્રદૂષણ વધે છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ જોખમાય છે, તો નાગરિકોના સ્વાસ્થ્યને પણ આ નુકસાનકારક બને છે। એટલે માત્ર ગ્રીન ફાયર ક્રેકર્સનો જ ઉપયોગ કરવામાં આવે। સાથે શાળા, કોલેજો, હોસ્પિટલો, ધાર્મિક સ્થળો જેને સાયલન્ટ ઝોન તરીકે કે નો હોંકિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલા છે, એવા સાયલન્ટ ઝોનમાં પણ ફટાકડા ફોડવામાં ન આવે, એના માટે તમામ નાગરિકોને અપીલ છે। આ જાહેરનામાનો અમલવારી થઈ રહે એના માટે શહેર પોલીસ સતત કાર્યરત રહેશે, પેટ્રોલિંગ ચાલુ રહેશે। તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે।